એસએમસી દ્વારા કામરેજની હોટલમાં દરોડો પાડીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો. કુલ 1.27 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ તેમજ 7 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. એસએમસી દ્વારા રાજ્યભરમાં પ્રોહિબિશન રેડ પાડવામાં આવી રહી છે, ત્યારે આજરોજ સુરતના ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કડોદરાથી કામરેજ NH48 પર આવેલી મહાદેવ હોટલ ખાતે પ્રોહિબિશન રેડ કરવામાં આવી હતી અને 32,916 દારૂની બોટલ જેની કિંમત ₹77,916 તેમજ 2 વાહનો મળીને કુલ કિંમત ₹1,27,08,766 રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો. તમામ મુદ્દામાલ કબજે કરીને આરોપી વિવેકકુમાર શ્યામ સુંદર પ્રયાગરાજવાડાની અટકાયત કરીને તેના પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે વોન્ટેડ આરોપી અનિલ યાદવ, માણેક પટેલ સહિત 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા તેમજ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. એસએમસી દ્વારા કામરેજની હોટલમાં દરોડો પાડીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો. કુલ 1.27 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ તેમજ 7 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. એસએમસી દ્વારા રાજ્યભરમાં પ્રોહિબિશન રેડ પાડવામાં આવી રહી છે, ત્યારે આજરોજ સુરતના ગ્રામ્ય કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કડોદરાથી કામરેજ NH48 પર આવેલી મહાદેવ હોટલ ખાતે પ્રોહિબિશન રેડ કરવામાં આવી હતી અને 32,916 દારૂની બોટલ જેની કિંમત ₹77,916 તેમજ 2 વાહનો મળીને કુલ કિંમત ₹1,27,08,766 રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો. તમામ મુદ્દામાલ કબજે કરીને આરોપી વિવેકકુમાર શ્યામ સુંદર પ્રયાગરાજવાડાની અટકાયત કરીને તેના પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે વોન્ટેડ આરોપી અનિલ યાદવ, માણેક પટેલ સહિત 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા તેમજ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.